જસદણની આલ્ફા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીની આયુષી બલદાણિયાના મોતના મામલે તપાસ તેજ બની છે. ઘટનાને પગલે એએસપી સહિત જસદણ પોલીસનો કાફલો ટ્યુશન ક્લાસ ખાતે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. માહિતી મુજબ આલ્ફા ટ્યુશન ક્લાસીસના સંચાલક જયસુખ સંખાડવાની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાની તપાસના ભાગરૂપે પોલીસ દ્વારા ડીવીઆર પણ કબજે લેવાયું છે. બીજી તરફ આહિર સમાજના આગેવાનો પણ ટ્યુશન ક્લાસ ખાતે આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી. ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ભારે ચિંતા ફેલાઈ છે. અનેક વાલીઓ પોતાના બાળકોને હોસ્ટેલમાંથી ઘરે લઈ જવા પહોંચ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓમાં અસ્વસ્થતા અને કમળ જેવા લક્ષણો જોવા મળ્યાના પણ આક્ષેપો છે. અનેક વાલીઓએ પોતાના બાળકોના એડમિશન રદ કરાવ્યાની પણ માહિતી મળી રહી છે. મૃતક આયુષી બલદાણિયા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. પરિવારના જણાવ્યા મુજબ વિદ્યાર્થીની છેલ્લા 15 દિવસથી બીમાર હતી, છતાં સંચાલકો દ્વારા પરિવારને કોઈ જાણ કરવામાં ન આવી. બીમારી દરમિયાન પરિવાર સાથે વાત કરવાની તક પણ આપવામાં ન આવી હોવાનો પરિવારનો દાવો છે. પરિવારનો આક્ષેપ છે કે અચાનક ફોન કરીને વિદ્યાર્થીનીની તબિયત ગંભીર હોવાનું જણાવ્યું હતું. રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવી હતી, ત્યારે હોસ્પિટલે પહોંચે તે પહેલા જ આયુષીનું મોત થયું હતું. પરિવારજનોએ શાળા અને હોસ્ટેલ સંચાલકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. સાથે જ કેટલાક વાલીઓએ વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવતું હોવાનો આરોપ પણ લગાવ્યો છે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. હાલ પોલીસે આ મામલે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ બાદ જ વિદ્યાર્થીનીના મોત અંગેની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે. રાજકોટ જિલ્લાના જસદણ ટાઉનમાં અલ્ફા કરીને કોચિંગ છે, જે જો આપણે 10 વર્ષની આજુબાજુના જે બાળકો છે એને સૈનિક સ્કૂલની અને નવોદય વિદ્યાલયની એ લોકો તૈયારી કરાવે છે. હાલ એમાં 700થી વધારે બાળકોનું એડમિશન છે, જેમાં દીકરા દીકરીઓ બંને છે. એક દીકરી જો મૂળ એ લોકો ભાવનગરના છે, 10 વર્ષની દીકરી છે. એને ચિકન પોક્સ થયો અને ચિકન પોક્સ થયા પછી અહીંયા જસદણમાં ટ્રીટમેન્ટ કરાવવામાં આવ્યો, પછી રાજકોટ રેફર કરવામાં આવ્યો અને દીકરીની આ જે દુર્ભાગ્યપૂર્ણ ડેથ થઈ છે. અને હાલ અમે લોકો તમામ વસ્તુની તપાસ કરી રહ્યા છીએ. આમાં જે પણ બેદરકારી સામે આવશે આમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. અત્યારે કેટલા વિદ્યાર્થીઓને જે શંકાસ્પદ છે તે રોગ છે? આ ખબર પડ્યા પછી અહીંયાથી અમે જો તાલુકા હેલ્થ ઓફિસર છે એને ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને તમામને જાણ કરવામાં આવી છે. અને અહીંયાની લોકલ જો ડૉક્ટર્સની ટીમ છે, આ હાલ સ્ક્રીનિંગ ચાલુ છે. જે પણ બાળકોને કોઈ પણ સિમ્ટમ દેખાશે એની સારવાર કરીને અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે મૃતદેહ નહીં સ્વીકારીએ, આ બધું કંઈ? હા, આમાં પરિવારજનોની અમુક રજૂઆતો છે. આ રજૂઆતોને ધ્યાનમાં લઈને અને તમામ જો ફેક્ટ્સ છે એ બધી વસ્તુ અમે લોકો ચેક કરીને આમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. હાલ પૂછપરછ ચાલુ છે. એક વખત પ્રોપર રોલ ડિફાઇન થઈ જાય, શું બનાવ બન્યો હતો, શું કારણ હતો, કોઈ જવાબદાર છે કે કેમ, નેગ્લિજન્સ હતી કે ઇન્ટેન્શનલ હતો, બધી વસ્તુઓને અમે લોકો ચેક કરી રહ્યા છીએ. અને ચેક કર્યા પછી એકદમ વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ આમાં ઢીલાસ વર્તવામાં નહીં આવશે.